સુરતથી મહત્વના સમાચાર સુરતથી પ્રયાગરાજ જતી જે ટ્રેનો હતી તે ટ્રેનો રદ કરવામાં આવી છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 19 ફેબ્રુઆરીથી સુરત જનારી સુરત છપરા તાપ્તી ગંગા એક્સપ્રેસ રદ કરાઈ, 6 ટ્રેન રદ કરાઈ, 2 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ છે। સુરત છપરા અમદાવાદ બરૌની ટ્રેન જે હતી તેને રદ કરવામાં આવી તો સુરતથી પ્રયાગરાજ જનારી જે ટ્રેનો હતી તે રદ કરવામાં આવી છે। 6 ટ્રેન રદ કરાઈ છે જ્યારે 2 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી। સુરત છપરા અને અમદાવાદ બરેની ટ્રેન જે હતી તેને રદ કરવામાં આવી છે। સુરતના પેસ્તાનમાંથી પોલીસે વધુ એક બોગસ તબીબ ઝડપી પાડ્યો છે। રામકૃષ્ણ લક્ષ્મીનારાયણ સિંહ નામનો વ્યક્તિ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી નાગરિકોના જીવ સાથે ચેડા કરતો અને જે અંગે બાતમીને આધારે પેસ્તાન પોલીસે જય અંબેનગર અને જમનાનગર વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ ડમી દર્દી મોકલી તપાસ હાથ ધરી। આ દરોડાની કામગીરીમાં પેસ્તાન પોલીસની ટીમ, જિલ્લા આરોગ્ય અધિકારી સહિત 5 સભ્યોની ટીમે દરોડા પાડ્યા હતા અને જે તપાસમાં પોલીસે ડિગ્રી વગર 100 થી 200 રૂપિયામાં સારવાર કરતા બોગસ તબીબ રામકૃષ્ણ લક્ષ્મીનારાયણ સિંહની ધરપકડ કરી। બોગસ તબીબના ક્લિનિકમાંથી પોલીસે દવા, ઇન્જેક્શન સહિત 71,326 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।